આપ સૌનું સ્વાગત કરું છું ને. આજે આપણે વાત કરી રહ્યા છે આપણા અમદાવાદની, આપણા સૌના અમદાવાદની. જો કે કદાચ આપણે આજના સમયમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને અમદાવાદ કહીએ ને તો એટલું પોતાનું પણ ન લાગે, પણ કર્ણાવતી કહીએ ને ત્યારે ક્યાંક લોકોને પોતાનું પણ લાગે છે. તો એ જ કર્ણાવતીની આજે આપણે વાત કરીશું કે એની સાથે જાણવાનો એ પણ પ્રયાસ કરીશું કે આપણા અમદાવાદનું નામ કર્ણાવતી કેવી રીતે પડ્યું હતું. અને અમદાવાદની એવી ઘણી બધી વાતો છે કે વર્ષો જૂની જ્યારે વાતો કરીને ત્યારે ઘણી એવી વાતો છે કે જે આજની જનરેશનને ખ્યાલ ન હોય. ઘણા એવા લોકો પણ હશે કે જેમને કદાચ અમદાવાદની ઘણી એવી વાતો હશે કે જેના વિશે ખ્યાલ નહીં હોય. અમદાવાદ કે જે આપણું શહેર છે, જે કર્ણાવતી શહેર છે, તેને હેરિટેજ સિટીનો જે દરજ્જો મળ્યો છે ને, એ હેરિટેજ સિટીનો જે દરજ્જો છે એ કઈ રીતે અમદાવાદે જાળવી રાખ્યું છે કે જ્યારે તમે અમદાવાદની પોળોમાં જ્યારે વિહાર કરવા નીકળો અને જ્યારે એ વિસ્તારમાં તમે આજે વિહાર કરવા નીકળો ત્યારે તમને ખબર પડે કે ખરેખર આપણું અમદાવાદ શું છે. અમદાવાદની જે પોળો છે તેને આજે પણ અમદાવાદની અને ભારત દેશની ઘણી એવી સંસ્કૃતિની ઝાંખી કરાવે એવી પોળો પણ આજે આપણી અમદાવાદની જોવા મળતી હોય છે. આજે પણ અમદાવાદમાં એ હેરિટેજ વોક થાય છે ને એમાં ઘણા એવા અમદાવાદીઓને સાથે હું કહીશ કે અમદાવાદના બહારથી પણ લોકો આવે છે કે જે આ હેરિટેજ જે સ્થળો છે તેને નિહાળતા હોય છે. એવું કહી શકાય છે કે આપણું જે ગુજરાત છે ને એ ભવ્ય ગુજરાતની ભવ્યતા જેની હાર્દ છે અમદાવાદ. અને આપણું અમદાવાદ જે 26મી ફેબ્રુઆરીએ કે જે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે ત્યારે આપણે અમદાવાદની ઘણી જાણી અજાણી વાતો આજે કરીશું. એટલે કે વાત કરીશું વાત અમદાવાદની, જેને લઈને અત્યારે મારી સાથે જોડાયા છે નમન રમૈયા, જેઓ સ્ટેટ લેવલ ગાઈડ છે ગુજરાતના, અને સાગર પટેલ છે જે હેરિટેજ વોકના ઓર્ગેનાઇઝર છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ સો મચ. નમનજી, સૌથી પહેલા આપણે જ્યારે અમદાવાદની વાત કરી રહ્યા હોય ત્યારે આ અમદાવાદમાં રહેતા, આ કર્ણાવતી શહેરમાં રહેતા એક અમદાવાદી હોવાનો આપને કેટલો ગર્વ છે. જ્યારે અમદાવાદનો સ્થાપના દિવસ હોય તો જે રીતે આપણે એક પરિવારનો જન્મદિવસ ઉજવતા હોય ને એવો જ ક્યાંક આપણને અનુભવ થાય કે જ્યારે આપણા શહેરનો જન્મદિવસ હોય. ડેફિનેટલી અમદાવાદ જેવા સિટીમાં રહેવું એ ગર્વનો અનુભવ છે. એના ઘણા બધા રીઝન છે મારા પાસે કે હું અમદાવાદથી કેમ આટલો બધો પ્રેમ કરું છું. સૌ પ્રથમ તો વાત આપણે કરીએ જો અમદાવાદની, તો અમદાવાદ એ ઇન્ડિયાનું સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી છે. અત્યાર સુધી અમદાવાદ ઇન્ડિયામાં ઘણા બધા મોન્યુમેન્ટ્સ એવા હતા કે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હતો, પણ પહેલી વાર એવું બન્યું કે અમદાવાદના આખા સિટીને 5 કિલોમીટર રેડિયસ એરિયામાં આવરી લેતા 650 થી વધારે પોળ, 3 થી 4 ઓળ અને માણેક ચોક, 3 દરવાજા જેવા માર્કેટ એરિયાને સંપૂર્ણ રીતે આવરી લેતા આખા અમદાવાદને વર્લ્ડ યુનેસ્કો હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. બીજી વાત એ જણાવવા માંગીશ કે અમદાવાદ એટલું ઇમ્પોર્ટન્સ મારા માટે કેમ છે. કારણ કે અમદાવાદ જ એક એવું શહેર છે કે જેની આર્કિટેક્ચર સ્ટાઇલ છે, જે આખા સિટીનું જે ઓર્ગેનાઇઝેશન થયું છે, કે આખું સિટી ધીમે ધીમે જે રીતે ડેવલપ થયું છે, એ એક જ એવું સિટી છે જે વોરફેર એક્ટિવિટી એટલે કે યુદ્ધને પ્રોટેક્ટ કરવા માટે નહીં, પણ વેપાર ધંધાને લાગી વળગી રહેવા માટે બન્યું છે. એટલે હિસ્ટોરિકલી આપણે જોઈએ તો અમદાવાદ જ એક એવું સિટી છે આખા ઇન્ડિયામાં, તમે નહીં માનો, પણ કે જેના વેપાર માટે એમણે દરવાજા હંમેશા ઉઘાડા રાખ્યા. અને એટલે સ્ટ્રક્ચર, આપણા શહેરનું સ્ટ્રક્ચર એવું છે. સ્ટ્રક્ચર એવું છે કે જે વેપાર માટે હંમેશા વેલકમિંગ છે. વેપારને લાગી વળગીને દરેક રીતેનું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. અને છેલ્લા 11મી સદીથી લઈને આજ સુધી, અંગ્રેજો આવ્યા ત્યાં સુધી, આપણને અલગ અલગ પ્રકારે વેપારના દસ્તાવેજો અમદાવાદમાં મળી આવે છે. એટલે આવું અનોખું શહેર તો બીજે ક્યાંય મારા ખ્યાલથી મને જોવા મળ્યું નથી જે અમદાવાદમાં છે. જી બિલકુલ, એવી ઘણી વાતો છે કે જે બીજા શહેરથી આપણા અમદાવાદની અલગ છે. અને સાગરભાઈ, હવે છે ને મેં કહ્યું છે એમ કે આપણે આજે તો આને અમદાવાદ કહીએ છીએ, પણ અમદાવાદના જૂના નામની વાત કરીએ અને સાથે જ થોડું ઇતિહાસ પર આપણે નજર કરીએ થોડું, તો અમદાવાદ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, સાગરભાઈ? અમદાવાદી હોવાનો એક પ્રાઇડ લઈએ છીએ કે આજે અમદાવાદ વિશે બોલવાનો મોકો મળી રહ્યો છે આપના પ્લેટફોર્મ થ્રુ. અને હિસ્ટ્રીની જો વાત કરીએ તો જૂનામાં જૂનું એસ્ટાબ્લિશમેન્ટ જે હતું એ અમદાવાદનું ટ્રેકડાઉન કરીએ તો 12મી સદી જે ચાલુક્ય ડાયનેસ્ટી ગણાતી હતી એ વખતના આપણને રિમેન્સ જોવા મળે છે. અને એ પછી 14મી શતાબ્દીમાં 1411માં જે વર્ષ કહી શકીએ આપણે, 26મી ફેબ્રુઆરીએ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું અહેમદ શાહ દ્વારા.
અને એ પછી આગળ એમણે જે એસ્ટાબ્લિશમેન્ટ કર્યા, કોટ વિસ્તાર ડેવલપ કર્યો, આખું સિટી ડેવલપ કર્યું, અને પછી બધા મોન્યુમેન્ટ્સ જે ઊભા કર્યા, એના કારણસર આખું અમદાવાદ આજે જે અલાઈવ છે એ આજે કોટ વિસ્તારથી પણ બહાર નીકળી રહ્યું છે. સાગરજી, આપણે જાણીએ છીએ કે આપણા અમદાવાદ શહેરને કર્ણાવતી કહેવામાં આવે, રાજા યસ કર્ણના નામ પરથી. એની પણ જો આપણે આજે એ વિશે પણ જો આપણે વાત કરીએ કે જે લોકો આજે પણ આપણા આ શહેરને કર્ણાવતી કહે છે, તો યસ એનું પણ કારણ અને એની માટેનો કેમ ગર્વ થાય છે લોકોને? યસ, કર્ણાવતી આજે આપણે જે મહાભારતમાં આપણે રાજા કર્ણ વિશે જાણતા હતા, એમના થ્રુ અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ જે કરી હતી જે લોકોએ, જે આપણે કહીએ કે 12મી સદીમાં જે લોકો આવ્યા હતા, એ લોકો આ વિસ્તારને કર્ણાવતી ગણતા હતા. પ્રોપર જે અત્યારે અમદાવાદ છે એના સરાઉન્ડિંગ્સમાં સાબરમતી નદીની આસપાસ વસ્યા હતા, વિચ વોઝ ઇન અ લોઅર પોપ્યુલેશન રેટ. અને એ પછી જયારે અહમદ શાહ રાજા આવ્યા ત્યારે એમણે કોન્સન્ટ્રેટ કરીને એક પર્ટિક્યુલર એરિયા ડેવલપ કરવાનો શરૂ કર્યો. ત્યારથી પછી કર્ણાવતી થ્રુ આજે અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. જી બિલકુલ. હવે વાત જ્યારે અમદાવાદ પર રૂલ કરવાની હોય ત્યારે, નમનજી, ઇતિહાસની એ વાતને પણ આપણે યાદ કરીએ કે અમદાવાદ પર કઈ રીતે અને કેટલા લોકોએ રૂલ કર્યું, અને હવે જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણું આઝાદ અમદાવાદ કંઈક અલગ જ આપણને જોવા મળે છે. રાઈટ. અમદાવાદના દસ્તાવેજ આપણને ઘણા બધા અલગ અલગ ટ્રાવેલર્સની ડાયરીમાં જોવા મળે છે. જેમ કે ચાઇનીઝ ટ્રાવેલરો ઘણા બધા અમદાવાદમાં વલ્લભી યુનિવર્સિટી હતી, સોરી, ગુજરાતમાં વલ્લભી યુનિવર્સિટી હતી, જે ભાવનગર, અત્યારને જે ભાવનગર કહેવાય એ સાઈડ હતી. વલ્લભી યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવા માટે ચાઇનાના ટ્રાવેલરો આવ્યા, અને એ ટ્રાવેલરોએ જે આજની અમદાવાદની જે જગ્યા છે એના વિશે ઘણા બધા દસ્તાવેજો આપ્યા. એના પછી આપણને પહેલું સેટલમેન્ટ અમદાવાદમાં જોવા મળે છે 8મી થી 9મી સદીમાં, અને લેટર ઓન જે આશા ભીલ કરીને એક ટ્રાઇબલ કમ્યુનિટી કહેવાતી હતી. તો આશા ભીલ એ અમદાવાદનો જે હાલનો એરિયા છે ત્યાં આસ્ટોડિયા જે અત્યારે દરવાજો કહેવાય એ આશા ભીલનો ટેકરો કહેવાતો હતો. ઓકે. આશા ભીલના ટેકરાના કારણે આ સિટીને આશાવલ કહેવામાં આવતું હતું. જી. આશાવલ નું જે નામ છે કન્ટિન્યુ રહ્યું. એના પછી જેમ સાગરભાઈએ વાત કરી કે ચાલુક્ય ડાયનાસિટી, જે ચાલુક્ય સાઉથ ઇન્ડિયામાં કહેવાતા, એ ચાલુક્ય અહીંયા ગુજરાતમાં આપણે સોલંકી કહ્યા એ લોકોને. એટલે સોલંકી રાજાઓ જે અહીંયા આવ્યા, એ રાજાઓમાં અલગ અલગ રાજાઓએ પણ અમદાવાદમાં નહીં પણ પાટણથી રૂલ કરેલું. ત્યારબાદ કર્ણદેવ સોલંકી અહીંયા આવ્યા, અને કર્ણદેવ સોલંકીએ અમદાવાદનો વિસ્તારને પોતાના નામે કરી અને કર્ણાવતી નગર વસાવ્યું. પણ હાલ જે નગર જે આપણે જોઈએ કે કર્ણાવતી નગર કયું કહેવાય, તો જે કર્ણાવતી નગર એટલે કે કર્ણસાગર તળાવ, એટલે કે કાંકરિયા આપણું જે તળાવ હતું એ તળાવનો વિસ્તાર, મણિનગરનો વિસ્તાર, એમાં આપણને ઘણા બધા જૂના મંદિરો, અને પછી ત્યારબાદ હાલ સારંગપુરમાં એક કર્ણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે. એ બધા જે મંદિરો અને નગર વ્યવસ્થા હતી એ કર્ણાવતી તરીકે ઓળખાઈ. કર્ણાવતી નગર કન્ટિન્યુ રહ્યું, અને 1411માં પાટણથી અહેમદ શાહ બાદશાહ, અને એ એક સલ્તનત ડાયનાસિટીના રાજા તરીકે અહીંયા આવ્યા, અને એમણે ઓક્યુપાય કરીને એમના પછી આ નગરને અમદાવાદની ઓળખાણ મળી. અમદાવાદની ઓળખાણ ત્યારબાદ જે રાજાએ કન્ટિન્યુ રાખી, સલ્તનત ડાયનાસિટી ઘણી જલ્દી નાશ પામી. એના પછી મુગલોએ કોઈ દિવસ ડાયરેક્ટ અમદાવાદ ઉપર રૂલ કરેલું નથી, એમના સુબેદારો અહીંયા આવીને રૂલ કરતા, એટલે જે સુબેદાર કહેવાય. ત્યારબાદ આપણને જોવા મળે છે કે મરાઠા શાસન દરમિયાન પણ ઘણી બધી અમદાવાદમાં આવવા જવાની એ લોકોની, મરાઠા લોકોની પણ ઘણા બધા દસ્તાવેજ છે. એટલે આપણે અમદાવાદમાં ગાયકવાડ હવેલી પણ જોવા મળે છે, જે હાલ આપણે લાલ દરવાજાથી એલિસ બ્રિજથી લાલ દરવાજા સાઈડ જઈએ ત્યારે જમણી બાજુ અંદર ખાંચામાં ઘૂસીએ. એનું કારણ છે નમનભાઈ, કારણ કે અમદાવાદ અને જ્યારે વાત આ રીતે અલગ અલગ થયા હશે ત્યારે એ સમયે જે મરાઠા રાજાઓ લોકોની પણ જોવા મળતી હશે. જી. એટલે મરાઠા રાજા આયા. પણ એક વસ્તુ અમદાવાદની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કે અમદાવાદ એક એવું નગર છે કે જેમાં રાજાઓ આવ્યા, એમણે પોતાની રીતે રૂલ કરવાના પ્રયત્ન કર્યા, પણ અમદાવાદ સિટીનું સારું એસ્ટાબ્લિશમેન્ટ, એનો વિકાસ, એમાં વેપારનો ફાળો, અને અમદાવાદમાં દુનિયાભરના સારા સારા વેપારીઓ આવીને કામ કર્યું કે અહીંયા એનો વેપાર કર્યો, એનું કારણ એ હતું કે અમદાવાદ એવું શહેર હતું જે મહાજનો દ્વારા બનાવવામાં આવ્યું. મહાજનો એટલે કે જે મિલ માલિકો હતા, મર્ચન્ટ્સ હતા, ટ્રેડર્સ હતા, એ લોકોએ અમદાવાદના ડેવલપમેન્ટમાં વધારે ફાળો આપેલો છે રાધર દેન કોઈ કિંગ કે કોઈ ગવર્મેન્ટે.
એટલે એના જ કારણે આપણે કહેવાય છે કે અમદાવાદીઓ દરેક રીતે વેપાર સાથે સંકળાયેલા છે. ઇવન અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બી આપણા મહાજનો દ્વારા કરવામાં આવ્યું. જે 5-6 મોટા મોટા ફેમિલી હતા, જેમ કે સારાભાઈ ફેમિલી છે, શોધન ફેમિલી છે, મંગલદાસ ફેમિલી છે, આ બધા ફેમિલીના જે પોતાની જે ડાયનાસિટી અલગ અલગ ફેમિલીઝના કન્ટ્રીબ્યુશનના કારણે અમદાવાદ શહેરને આટલો બધો હુંફાળે આપણો જે વિકાસ કહેવાય એ ખાલી ને ખાલી એ મહાજનો દ્વારા આપણને મળ્યો છે. અને તો છે ને આ જે ફેમિલીઝ ના આપે નામ લીધા ને, ક્યાંક ને ક્યાંક આજે પણ આપણા શહેરની સાથે ફેમિલીઝ ના નામ જોડાયેલા આપણને જોવા મળે. 100%. જી જી સાગરજી, હવે વાત આપણે છે ને જ્યારે જૂના અમદાવાદની કરીએ, કર્ણાવતીની કરીએ, તો કયા કયા વિસ્તારમાં આજે પણ આપણે એ જૂના અમદાવાદની ઝાંખી જોઈ શકીએ છે કે જેના કારણે આપણને લાગે કે હા, આ પ્રથમ વખત કેમ આવું બન્યું છે કે જે કોઈ આખા સિટીને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોય. યસ જેમ નમનભાઈએ કીધું કે આપણને મલ્ટિપલ લોકો દ્વારા અમદાવાદની દેન મળી છે. એવું નથી કે પર્ટિક્યુલરલી મુગલ્સ, એવું નથી કે પર્ટિક્યુલરલી ચાણક્ય, એવું નથી કે પર્ટિક્યુલરલી આ જ ડાયનેસ્ટી, બટ એવરી ડિફરન્ટ રૂલર જે આવ્યા કે જે અહીંયા વસ્યા, એ લોકોનો ટેસ્ટ આપણે જ્યારે ઓલ્ડ સિટીમાં જઈએ ત્યારે આર્કિટેક્ચરની નજર નિહાળીએ ત્યારે આપણને ચાઇનીઝ આર્કિટેક્ચર બી નજરમાં પડે છે, ત્યારે આપણને મરાઠા બી નજરમાં પડે છે, ત્યારે આપણને મુગલ બી નજરમાં પડે છે. અને ઘણા એવા ઘર છે, ઘણી એવી ગલી છે કે જેમાં તમે 5 ઘર જુઓ તો 5ની અલગ અલગ સ્ટ્રક્ચર અને ડિવિઝન જોવા મળી રહેશે આપણને. તો એ જે ડેવલપમેન્ટ આવ્યું એ દરેકના ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ અનુસાર આવ્યું, એન્ડ ધેટ વોઝ ધ રીઝન કે અહીંયા દરેકને વેલકમ હતું. જેમ નમનભાઈએ કીધું કે બધા ભેગા થઈને અહીંયા વેપાર માટે સંકળાયેલા રહેતા હતા. અહીંયા કોઈને રૂલ કરવામાં કે કોઈને ફાઇટ કરવામાં રસ નતો. અહીંયા આગળ મેજોરિટી અમદાવાદી જે વખણાય ને કે ભાઈ ધંધો અમારા લોહીમાં હોય, એ જ વસ્તુ માટે ફેમસ હતું અમદાવાદ પહેલેથી. આજની વસ્તુ નથી, પહેલેથી. અને જેમ હેરિટેજમાં આવીએ આપણે કે અમુક પર્ટિક્યુલર જે મોન્યુમેન્ટ્સના લીધે વખણાય છે, તો એવા ઘણા ઇન્સિડન્ટ હતા. જેમ નમનભાઈએ કીધું કે ભાઈ એક સુબેદાર હતા, પછી એવા શેઠ આવ્યા. એવા શેઠના વાઇફ બી અમુક એવા હતા કે જેમણે પોતાના નામની હવેલી પર વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે એ લોકોએ આખી એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરી. એ જમાનામાં કે જ્યારે આપણે અહીંયા ફિમેલ્સને એવો દરજ્જો નતા આપવા માંગતા સમાજમાં. જી બિલકુલ. For their health and for their education, she fought at that moment in the time before independence. Even આપણું country પણ independent. મોટી વાત કહી શકાય છે. એક્ઝેક્ટલી. સો એ બધી આપણા માટે પ્રાઇડ છે. અને સેકન્ડરી કે જે અમુક મસ્જિદ છે, પછી અમુક એવા મિનાર્સ છે કે જે એ આર્કિટેક્ચર એ અનુભવ તો આપણી જનરેશન નથી ચડી શકતી. જેમ ઝૂલતા મિનારા કહીએ છીએ, તો એ હજુ વર્લ્ડ હેરિટેજના જે લોકો જોવા આવ્યા છે એ લોકો હજુ ફિગર આઉટ નથી કરી શકતા કે એક મિનાર પર ચડ્યા પછી સામેની મિનાર ઝૂલતી કેમ દેખાય છે. રાઈટ. સો those monuments make our city so special and so. અને એની સાથે સાથે સાગરભાઈ આપણને એ પણ પ્રાઉડ થાય કે હવે ચાહે એનું શ્રેય આપણે ગવર્મેન્ટને આપીએ કે પછી લોકોને આપીએ, પણ વાત સીધી સાદી જાડીની હોય કે પછી વાત આવે ઝૂલતા મિનારાની હોય કે પછી વાત પોળોની હોય, પણ આ બધું આપણે બહુ જ સાચવી રાખ્યું છે. એક્ઝેક્ટલી. કે એનું શ્રેય આપણે ગવર્મેન્ટને પણ આપીએ અને દરેક અમદાવાદીને પણ આપીએ. ડેફિનેટલી. અમદાવાદી માટે એક જ સલાહ છે કે ભાઈ પેરિસનું એફિલ ટાવર જોયા પહેલા અમદાવાદના દરેક મોન્યુમેન્ટ્સ જોવા જરૂરી છે, બીકોઝ ધેટ ઇઝ આવર હિસ્ટ્રી એન્ડ ધેટ ઇઝ ઇન આવર બ્લડ. જી બિલકુલ. હવે નમનજી, અહીંયા જ્યારે આપણે થોડીક જાણી અજાણી વાતોની વાત કરીએ તો એવી કઈ વાત આપણે જો આજે વ્યુઅર્સની સમક્ષ મૂકી શકીએ કે જે અમદાવાદ વિશે બહુ જ ઓછા લોકોને ખ્યાલ હોઈ શકે છે. જેમ કે ઇતિહાસની તો ઘણી વાત આપણે કરી છે, પણ અમદાવાદનો ઘણો એવો વિસ્તાર પણ છે કે જે ખરેખર જોવાલાયક હોઈ શકે, કે ઘણી એવી વાત છે કે જે જાણવા લાયક છે પણ કદાચ ઘણા ઓછા લોકોને ખ્યાલ હોય. નમનજી. પિનલબેન, ઘણી બધી એવી વાતો છે, પણ એક ઇન્સિડન્ટ તમારા સામે હું તમારા માધ્યમ દ્વારા વ્યુઅર્સને જણાવવા માંગીશ, અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે જાણવું દરેક અમદાવાદી માટે કે આપણા અમદાવાદમાં વર્લ્ડ યુનેસ્કો હેરિટેજ સિટી તો થઈ ગયું, બધાને ખબર છે કે યુનેસ્કો સિટી છે, પણ એનો એકચ્યુઅલ મિનિંગ શું છે, એની ગ્રેડિંગ સિસ્ટમ શું છે, અને એ વાતો તમારા માધ્યમ દ્વારા જો લોકો સુધી પહોંચે તો આપણી હેરિટેજનું સંવર્ધન સારી રીતે થાય એવી મારી આશા છે. તો એ ઇન્સિડન્ટ હું તમને કહેવા માંગીશ કે સૌ પ્રથમ 2013માં
યુનેસ્કો એ ઇન્ટરનેશનલ બોડી કહેવાય, એટલે એમણે અમદાવાદ વિશે અમદાવાદમાંથી એક પ્રપોઝલ કહ્યું કે અમારું સિટી વર્લ્ડ હેરિટેજ સિટી છે, તો તમે આવીને એને જુઓ, ઓબ્ઝર્વ કરો એન્ડ યુ ફીલ તો અમને એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટમાં અમને દરજ્જો આપો. પણ તમે નહીં માનો, એ સિટી 4 વાર રિજેક્ટ થયું. 2013, 14, 15, 16 4 વાર એ પ્રોસેસમાં અમદાવાદ નિષ્ફળ રહ્યું. વાત એવી હતી કે જ્યારે વર્લ્ડ યુનેસ્કો હેરિટેજ સિટીને આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરાવતા હતા, ત્યારે અમદાવાદના ઘણા બધા લોકોએ પોતાના પ્રયત્નથી, ઘણા બધા કોન્ટ્રીબ્યુશનથી આ વાત યુનેસ્કો સમક્ષ મૂકી. અને એ દરમિયાન યુનેસ્કો રિજેક્ટ એ માટે કરતું હતું, નહીં કે અમદાવાદમાં પોટેન્શિયલ નહોતું, પણ અમદાવાદનું પ્રોપર ડોક્યુમેન્ટેશન નહોતું. એના પછી 2015માં સેપ્ટ યુનિવર્સિટીએ ખૂબ હુંફાળો ફાળો આપ્યો અને સેપ્ટ યુનિવર્સિટીના સ્ટુડન્ટે અમદાવાદના 4,500 થી 5,000 મકાનોને પ્રોપર સ્ટડી કર્યા. એ આખા મકાનો સ્ટડી કરી એને ગ્રેડિંગ સિસ્ટમ આપી, ગ્રેડ A, ગ્રેડ 2, ગ્રેડ 3, એ રીતે. આજ બી તમે અમદાવાદના ઓલ્ડ સિટીમાં જાઓ તો જે મકાન હેરિટેજ લિસ્ટમાં આવતું હોય એના ઉપર બ્લુ કલરનો વર્લ્ડ યુનેસ્કો હેરિટેજ સિટીનો બિલ્લો મારેલો હોય. એ બિલ્લા દ્વારા અમદાવાદના દરેક એવા મકાનને એનું ઇમ્પોર્ટન્સ સમજાવવામાં આવ્યું કે ગ્રેડ 2માં છે તો એનું આ ઇમ્પોર્ટન્સ છે, ગ્રેડ 1માં છે તો એનું વધારે ઇમ્પોર્ટન્સ છે, ગ્રેડ 3માં છે તો એનું થોડું ઇમ્પોર્ટન્સ છે. આ રીતે લોકોને ઉજાગર કરવા માટે દરેક જગ્યાએ એનું મેપિંગ થયું, એની ગ્રેડિંગ સિસ્ટમ આપી અને અમદાવાદના લોકોને અમદાવાદના હેરિટેજની આટલી વેલ્યુ થાય એ માટે એને ગ્રેડિંગ સિસ્ટમમાં ડિફાઇન કરવામાં આવી. એટલે એક વાત જરૂરી છે કે લોકોને એવું લાગે છે કે અમદાવાદ સિટી વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયું, પણ એના પાછળ ઘણા બધા લોકોનો એવો ફાળો છે, ઘણા બધી એવી મહેનત છે, ઘણા બધા એવા પ્રયાસો છે જે ભેગા મળીને અમદાવાદી લોકોએ કરેલા છે, અને એના કારણે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. અને આ વાતથી હું બહુ ખુશ. આટલી મોટી સક્સેસ જ્યારે મળે ને ત્યારે એની પાછળ ચોક્કસપણે ઘણી મહેનત રહેતી હોય છે. ઘણા બધા લોકોની આ મહેનત છે ને જેના કારણે સૌ આજે અમદાવાદ લઈએ છીએ. સાગરજી, હવે છે ને આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદને જેમ કે આપણે મુંબઈમાં જોઈએ છીએ તો જે રીતે 2 પાર્ટમાં વહેંચાયેલો છે ને, ક્યાંક અમદાવાદ પણ પૂર્વ અને પશ્ચિમ આવી રીતે 2 ભાગોમાં વહેંચાયેલો જોવા મળે છે. આપણે જે જૂના સિટીની વાત કરીએ તો પહેલાથી જે પૂર્વ અમદાવાદ જે છે ને એને જૂની સિટી કહી શકાય છે, અને જે આપણને જે નવું અમદાવાદ જોવા મળે છે એને ક્યાંક પશ્ચિમ અમદાવાદ કહેવાય છે. એવું કહી શકે છે કે આપણું અમદાવાદ પણ આ રીતે 2 ભાગમાં વહેંચાયેલું છે. યસ, ડેફિનેટલી. આપણું અમદાવાદ બી મોડર્ન અમદાવાદ અને જૂનું સિટી બંનેમાં ડેવલપ છે. બટ ડાઉન ધ રોડ અત્યારે લોકો એટલા જ કનેક્ટેડ છે જેટલા પહેલા હતા. અત્યારે જે લોકો પોળ વિસ્તારમાંથી બહાર અમદાવાદમાં જે રહેવા આવી ગયેલા છે તે લોકો હાલ બી દર્શન કરવા તેમના જે મૂળ સ્થાનક દેવી દેવતાઓ, ભગવાન આ છે તે છે ત્યાં હજુ હાલની તારીખમાં પણ જઈ રહ્યા છે. અત્યારે હાલ એવા સર્કલમાં ફ્રેન્ડ્સ છે કે જે લાખ રૂપિયા ભાડું ભરીને પણ ઉત્તરાયણ કરવા તો પોળમાં જ જઈ રહ્યા છે. જી. અને એ તો આપણે જોઈએ છે ને કે આ વખત અત્યારે પણ ઉત્તરાયણમાં એક સભામાં કેટલા કોઈ પૈસા આપ્યા છે, ભાડે લઈને પણ લોકોએ પોળોમાં આજે પણ ઉત્તરાયણ કરી છે ને આજે પણ ઘણા બધા તહેવારોની ઉજવણી આવી રીતે પોળોમાં કરવામાં આવતી હોય છે. અને વાત હવે જયારે વ્યાપારની કરીએ ત્યારે સાગરજી, શું લાગે છે કે વ્યાપાર અને ડેવલપમેન્ટ એ જો અમદાવાદનું આપણે જોવા જઈએ તો અમદાવાદને કેટલું બદલાયેલું આપણે જોઈ શકીએ છીએ? કેટલું અમદાવાદ જ્યારે આપણે વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે એ વિકસિત ગુજરાતમાં અમદાવાદ એ રિપ્રેઝન્ટેશનમાં કેટલો મોખરે આવે છે? યસ, હમણાં રિસેન્ટલી એવા વિવાદ હતા સોશિયલ મીડિયા પર કે ગાંધીનગરની જગ્યાએ અમદાવાદ કેમ પાટનગર નથી. જી. બરાબર છે. તો રીઝન એવા છે કે ઘણા લોકો એ વિવાદને સમક્ષમાં પણ ગણે છે અને ઘણા ઓપોઝિશનમાં પણ ગણે છે. પોઈન્ટ એ છે કે અમદાવાદનું જે ટર્નઓવર ગણીએ, કે આજે વેપારની દ્રષ્ટિકોણથી ગણીએ, કે જે આજે પ્રાઇસ હાઇકના ઓપોર્ચ્યુનિસ્ટિક બેનિફિટ્સ ગણીએ, એ બધા જે બીજા મલ્ટીનેશનલ સિટીઝ આવી રહ્યા છે ઇન્ડિયામાં, લેટ્સ સે બોમ્બે, લેટ્સ સે બેંગ્લોર, લેટ્સ સે દિલ્હી, એવા જ ઓપોર્ચ્યુનિસ્ટિક અહીંયા આગળ દરેક માટે ડેવલપમેન્ટના થ્રુ આવી જ રહી છે. ફોર બિલ્ડર, ફોર કોર્પોરેટ, ફોર જોબ પીપલ, ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવરીથિંગ ઇઝ ગોઈંગ હાયર. તો એવું ના કહી શકીએ કે ભાઈ હેરિટેજ સિટી છે તો લેટ્સ સે ધોળાવીરા જેવું ખંડેર જ હશે. સમજો, સાથે પેરેલલી એવું બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે આજે હેરિટેજને રિવાઇવ કરતા જેમ નમનભાઈએ કીધું કે પ્રિઝર્વ થઈ રહ્યા છે. ઘર હજુ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે સમક્ષ, તેમ છતાં પણ આજે આપણે એવા મોન્યુમેન્ટ્સ જોવા મળે છે કે એસજી હાઈવે જ્યારે ક્રોસ કરીએ ત્યારે એની સ્કાયલાઇન જોઈએ તો આપણને એવું ફીલ ના થાય કે આ સિટી 600 વર્ષ જૂનું હશે.
જી બિલકુલ બિલકુલ, અને એટલે જ કહી શકીએ છીએ કે અમદાવાદ બેસ્ટ કોમ્બિનેશન છે આ બંને બાબતોની. એક્ઝેક્ટલી જોવા મળશે અને વિકાસ પણ જોવા મળશે. જો કે અમદાવાદ માટે જો 25 મિનિટ હોય તો આપણને બહુ જ ઓછા લાગે અમદાવાદની વાત Definitely. કરીએ તો, છતાં પણ આપણે પ્રયાસ કર્યો છે કે ઇતિહાસની અમુક વાતો લોકો સમક્ષ મૂકી શકીએ. તો નમનજી, સમય હવે અહીંયા સમાપ્ત થાય છે, પણ એ પહેલા શું કહેશો અંતમાં, આપણું જે અમદાવાદ છે એ અમદાવાદી તરીકે આપણને કેવો ગર્વ થાય, અને તેની સાથે સાથે આજે અમદાવાદને તેના જન્મદિવસની શુભેચ્છા આપ કેવી રીતે આપો છો? ખાસ કરીને જ્યારે તમે એક સ્ટેટ લેવલ ગાઈડ છો, ત્યારે ઘણા બધા લોકો અમદાવાદને જોવા માટે આવતા હશે, ત્યારે તમે શું સજેશન્સ આપતા હોવ છો નમનજી? જી પિનલબેન, અમદાવાદ મારા દ્રષ્ટિકોણ પ્રમાણે અમદાવાદ સિટી છેલ્લા 5 વર્ષમાં હું ગાઈડની જે સર્વિસ કરું છું એ દરમિયાન ઘણું બધું લોકોમાં પ્રસિદ્ધ બન્યું છે. મારા જોડે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાંથી ઘણા બધા ટુરિસ્ટો આવે છે અને અમદાવાદ ફરે છે. પણ એક વસ્તુ હું તમને અમદાવાદની કહેવા માંગીશ કે અમદાવાદ સિટી જેમ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની જ્યારે આપણે વાત કરી, તો પૂર્વ સિટી અમદાવાદમાં જેમ હેરિટેજ સ્ટ્રક્ચર છે, હવેલીઓ છે, ઘણા બધા મકાનો છે અને ઘણા બધા મંદિરો છે જે હેરિટેજ સાચવીને બેઠું છે, એવી જ રીતે નવા સિટી અમદાવાદમાં જો પશ્ચિમની વાત કરીએ તો એમાં પણ આપણી ઘણી બધી એવી હેરિટેજ બિલ્ડિંગ છે જે બહુ દુનિયાના સૌથી મહાન આર્કિટેક્ચરો આવીને બનાવેલી છે. તો અમદાવાદ ભલે બે નદીના કારણે બે ભાગમાં વહેંચાયેલું છે, પણ પૂર્વ અને પશ્ચિમમાં બંને સાઈડ સારી રીતે હેરિટેજ સાચવીને બેઠેલું છે. જેમ કે થોડા જ દિવસોમાં અમદાવાદમાં જે અમદાવાદનું મ્યુઝિયમ છે પાલડીમાં, એ લી કર્બુઝિયર કરીને એક ફ્રેન્ચના આર્કિટેક્ચર હતા જેણે ઇન્ડિયામાં ચંદીગઢ સિટીનું પ્લાનિંગ કરેલું, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર આપણા નહેરુજી હતા ત્યારે. એ માણસે આવીને અમદાવાદમાં 5 એવી બિલ્ડિંગો બનાવી જે વર્લ્ડ ક્લાસ લેવલની હોય. અને એટલા મોડર્ન આર્કિટેક્ચરના એટલા મહાન આર્કિટેક્ચરે ચંદીગઢ બનાવ્યા પછી એવું વિચાર્યું કે હું અમદાવાદમાં આવીને અમદાવાદમાં બિલ્ડિંગો બનાવું, તો તમે વિચાર કરો કે અમદાવાદની એ વખતની પણ ભવ્યતા શું હશે. એટલે એ જ પ્રમાણે હું કહેવા માંગીશ કે અમદાવાદ સિટી હેરિટેજ સિટી અને એનો જે જન્મદિવસની જો વાત છે, તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંનેમાં ઇતિહાસ, કલા અને સાહિત્યનો ખૂબ મોટો વારસો સાચવીને બેઠેલું છે અને આ વારસો આગળ આગળ સાચવશે એવી પણ આપણે આપણને આશા આશા. રાખીએ છીએ. જી, સમય ઓછો છે એટલે મારે ચર્ચા અહીંયા સમાપ્ત કરવી પડશે. થેન્ક યુ સર. ત્યાં બંને મારી સાથે જોડાયા અને સાથે જ અમદાવાદની ઘણી એવી જાણી અજાણી વાતો અહીંયા તમામ વ્યુઅર્સ સમક્ષ મૂકી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. તો જ્યારે 614મો અમદાવાદનો બર્થડે હોય, જન્મદિવસ હોય, ત્યારે દરેક અમદાવાદીને આજે પ્રાઉડ થાય, ગર્વ થાય કે આપણે આ જ અમદાવાદમાં રહીએ છીએ કે જ્યાં સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિ કે જ્યાં આપણને જોવા મળતી હોય છે, કે જ્યાં જે સિટીને હેરિટેજનો દરજ્જો મળ્યો છે ને એ જે સિટી છે એ સિટીને આપણે ડેવલપ થતાં પણ જોઈ રહ્યા છે. એટલે કે વિકાસના મોડલ તરીકે પણ અમદાવાદ આપણને આગળ આવતો જોવા મળતું હોય છે. ને એટલા જ માટે આપણે ભવિષ્યમાં પણ અમદાવાદને સંસ્કૃતિની સાથે સાથે એક વિકસિત શહેર તરીકે પણ ચોક્કસપણે જોઈશું. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.